આપ સૌને આશ્ચર્ય થશે કે વિશ્વમાં સૌથી પહેલું સિઝેરિયન ઓપરેશન ક્યાં થયું હતું? વિશ્વમાં સૌથી પહેલું રેકોર્ડેડ સિઝેરિયન ઓપરેશન ભારતમાં થયું હતું. ચંદ્રગુપ્ત મૌર્ય, એમના પત્ની એ ગર્ભવતી હતા. ઈસવીસન પૂર્વે 326માં જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યને એટલે એમના પત્નીને એના દુશ્મનોએ ઝેર ખવડાવી દીધું. એ ઝેર ખવડાવી દીધું ત્યારે કોઈ પણ હિસાબે ચંદ્રગુપ્ત મૌર્યના વંશને જીવતો રાખવાની પ્રતિજ્ઞા ચાણક્યે લીધી. વિષ્ણુગુપ્ત એ વખતે તક્ષશિલાનો આચાર્ય હતો. એણે નિશ્ચિત કર્યું કે કોઈ પણ હિસાબે એનો વંશ જીવિત રાખવો છે. એટલે એણે તક્ષશિલાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સર્જનોને બોલાવ્યા અને એનું સિઝેરિયન ઓપરેશન કરવામાં આવ્યું અને એમાંથી સંતાનને જીવતું બહાર કાઢવામાં આવ્યું. પણ ઝેરનું એક બિંદુ અંદર રહી ગયું હતું, એટલું નામ બિંદુસાર પાડવામાં આવ્યું. અને આપ સૌને ઇતિહાસમાં ભણવામાં આવ્યું હશે કે ચંદ્રગુપ્ત મૌર્યનો દીકરો હતો બિંદુસાર અને બિંદુસારનો દીકરો હતો તે સમ્રાટ અશોક. તો એ જમાનામાં સિઝેરિયન ઓપરેશનની પણ વ્યવસ્થા આપણે ત્યાં હતી. મેડિકલ સાયન્સમાં ઘણી બધી જે આપણે પ્રગતિ કરી હતી તેમાં એક બહુ જ આશ્ચર્યકારક પ્રગતિ તો એ હતી ક્લોનિંગ. ક્લોનિંગ આજનું એક અભિનવ ભ્રૂણશાસ્ત્ર છે. તમારામાંના મોટા ભાગના કદાચ કેટલાક સમય પહેલાં એક સમાચાર સાંભળ્યા હશે કે હમણાં જે કોરિયન વિજ્ઞાનીએ એક કૌભાંડ કર્યું. એ કૌભાંડમાં એણે એક દાવો કર્યો કે તેણે સૌથી પહેલું માનવ ક્લોનિંગ કર્યું છે. એણે એક દાવો કર્યો હતો. એ દાવો પોકળ નીકળ્યો. કોરિયન ગવર્મેન્ટ એની પાછળ કરોડો ડોલર્સ વાપર્યા અને એમ વિશ્વમાં પુરવાર કરવા માટે કોરિયન ગવર્મેન્ટમાંથી કે અમારા દેશમાં સૌથી પહેલું માનવ ક્લોનિંગ થયું છે. ભાઈ, ક્લોનિંગ ખબર છે બધાને? આમ ચહેરા ઉપર કંઈ ખબર પડતી નથી લાગતી. ખબર છે કોઈને? આમ હા ના મિશ્ર વાત છે. ક્લોનિંગ એટલે એક જ માનવ જેવો બીજો માનવ, એ માત્ર તેના એક કોષમાંથી એવો ઉત્પન્ન માનવ કરવાની એક આધુનિક ટેકનોલોજી. તો તમને બધાને ખ્યાલ હશે કે એક ઘેટા ઉપર એવો પ્રયોગ થઈ ગયો ને એક ઘેટાના શરીરના કોષોમાંથી બીજું ઘેટું એ ઉછેરવામાં આવ્યું. અને જેમ એક વૃક્ષમાંથી બીજું વૃક્ષ ઉછેરવામાં આવે તેમ ગર્ભની બહાર માત્ર કોષમાંથી એક ઉછેરની પદ્ધતિ વિકસાવવામાં આવી છે, ક્લોનિંગ. એમાં એક ત્યાં સુધીની થિયરી પહોંચી ગઈ કે એક માણસનો કોષ હોય એમાંથી એક સાથે 1000 માણસ ઉત્પન્ન કરી શકાય. એક સાથે એક જ સરખા 100 બિલ ક્લિન્ટન ઊભા કરો તો એક સરખા 100 બિલ ક્લિન્ટન ઊભા થાય. એવી ઘણી બધી થિયરીઓ આવી. પણ એ થિયરીઓ જ હતી, એ થિયરી જ રહી છે હજુ સુધી. પણ આ કોરિયન વિજ્ઞાનીએ દાવો કર્યો કે અમે કરી નાખ્યું. અંતે એક કૌભાંડ બહાર આવ્યું. પણ તમે સ્ટેમ સેલ નામનો શબ્દ સાંભળો, સ્ટેમ સેલ, જે સ્ટેમ સેલ વિકસાવીને બધું થતું હોય છે. 1991ની સાલમાં પહેલો ભારતીય વિજ્ઞાની હતો જેનું નામ ડૉક્ટર B.K. ગણપત મારકર. એ ડૉક્ટર B.K. ગણપત માતારપુર, એણે પહેલી વખત થિયરી આપી કે ભાઈ આવી વાત નથી. જેમ કોઈ ગરોળી હોય, એ ગરોળીની પાછલી પૂંછડી કપાઈ જાય તો આપોઆપ ગરોળીની પૂંછડી પાછી ઉગી જાય છે. જેમ માણસના નખ કપાય છે, નખ પાછા થોડાક વખતમાં ઉગી જાય છે. વાળ કપાય છે તો વાળ થોડાક વખતમાં ઉગી જાય છે. એમ માણસનું કોઈક અંગ પણ ઉગાડી શકવું જોઈએ. માણસનું હૃદય કદાચ તમારે નબળું પડે તો નવું હૃદય તમે ઉગાડી શકો. જેમ તમે એક છોડમાં એક બીકરમાં તમે પાણીનો કંઈ પ્રવાહ મૂકીને અંદર છોડ ઉછેરી શકો, તેમ એણે આવી થિયરી આપી. લોકોએ એનો વિરોધ કર્યો. 1996ની સાલમાં અમેરિકામાં એણે આ લેખ પેટન્ટ કરાવ્યો. એણે કહ્યું કે હું આમાં બીજ કોશિકાનો એક નવી થિયરી આપું છું. બીજ કોશિકા એટલે એણે કહ્યું જ્યારે માતાના ગર્ભની અંદર જ્યારે હજુ બાળકનો ઉછેર થતો હોય ત્યારે એમાં જે કોષ હોય છે, બહુ પ્રારંભના સ્ટેજના જે કોષ હોય છે, એ કોષમાં જુદા જુદા અંગોને વિકસાવવાની શક્તિ છે. અને જો વિકસાવવામાં આવે તો એમાંથી નવો માનવ બહાર તૈયાર થાય, ગર્ભની બહાર તૈયાર થાય. એટલે એ પોતે એનો પેટન્ટ કરાવ્યો. અમેરિકાએ પેટન્ટ ચોરી લીધી. એને બીજ કોશિકાને નામ સ્ટેમ સેલ આપ્યું, સ્ટેમ સેલ. 1999માં ડૉક્ટર માતારપુરે ફરીથી આપ્યું
અને ડૉક્ટર માતારપુરે એક ઇન્ટરવ્યૂ આપવા એક પુસ્તક લખ્યું. એમણે કહ્યું કે મેં તો પેટન્ટ પહેલાં કરાવ્યું છે, સ્ટેમ સેલ તો અમેરિકા પછી શોધ્યું. અમેરિકાને સ્ટેમ સેલની ખબર જ નહોતી. એણે 1997થી સ્ટેમ સેલ ઉપર કામ કરવાનું ચાલુ કર્યું. પહેલાં તો 1991માં બૂમ પાડ કરતો હતો. એણે કહ્યું કે મારી પાસે સોલિડ પ્રૂફ છે કે ભારતમાં માનવ ક્લોનિંગ થતું હતું. કેવી રીતે માનવ ક્લોનિંગ થતું હતું? તમને બધાને થોડાક ઇતિહાસમાં લઈ જઈએ છીએ. એણે કહ્યું કે મહાભારતમાં આદિ પર્વમાં 115મો અધ્યાય વાંચી લો. કેવી રીતે કે કુંતા માતાને 100 પુત્રનો જન્મ. કોઈ સ્ત્રી 100 પુત્રને જન્મ આપી શકે? સોરી, માફ કરજો, ગાંધારીને 100 પુત્રનો જન્મ કોઈ સ્ત્રી 100 પુત્રને જન્મ કેવી રીતે આપી શકે? એવી શક્તિ એવરેજ સ્ત્રીમાં કદી સંભવી ન શકે. તો ગાંધારી કોઈ એવી વિશેષ સ્ત્રી પણ નહોતી, તો સાધારણ સ્ત્રી જ હતી. તો 115મા અધ્યાયની અંદર આદિ પર્વમાં બહુ સુંદરતાથી વર્ણન કરવામાં આવ્યું છે કે કુંતાને સૂર્ય પુત્ર આપ્યો. ગાંધારીની ઈર્ષા થઈ, મારે પુત્ર જોઈએ છે. એને પુત્ર સંતાન કંઈ થતું નહોતું ધૃતરાષ્ટ્ર થકી. એટલે ગાંધારીએ શરીરમાં ગર્ભને ધારણ કર્યો. 2 વર્ષ સુધી ગર્ભ ધારણ કર્યો પણ સંતાનની પ્રાપ્તિ થઈ નહીં. એટલે ગાંધારીએ ગર્ભપાત કરાવ્યો. વ્યાસજી પાસે ગઈ. ગાંધારી રડવા લાગી કે મારે કોઈ સંતાન નથી અને હું સંતાન વિહોણી આમને મરી જઈશ. વ્યાસે કહ્યું કે કેમ, તારે તો પુત્ર પ્રાપ્તિ થવાની હતી ને. કે મેં ગર્ભપાત કરાવ્યો અને એ તો માંસનો લોચો નીકળ્યો. વ્યાસ કે માંસનો લોચો ક્યાં છે? તો કે આ રહ્યો. મહાભારતની અંદર વર્ણન આવે છે, લોઢાના ગોળા જેવો માંસનો લોચો વર્ણન છે. એ લોઢાના ગોળા જેવો માંસનો લોચો વ્યાસે હાથમાં લીધો અને વ્યાસે કહ્યું કે આને હમણાંમાં ઠંડુ કરો. હવે એ ઠંડુ કરો શું છે તે આ આધુનિક જે સિસ્ટમ છે એમાં એને કોઈ રેફ્રિજરેશન કરવાનું કે શું એ ભગવાન જાણે. વ્યાસે એને તાત્કાલિક શીતલ કરાવડાવ્યું. એ શીતલ કરાવડીને વ્યાસે એને ઔષધિઓથી સિંચિત કર્યું. ઔષધિઓથી સિંચિત કરી વ્યાસે એને 100 ભાગમાં વિભાજિત કર્યા. એમાં એક ટુકડા લઈ એના 100 નાના નાના ટુકડા કર્યા. એ 100 ટુકડા લઈ વ્યાસે કહ્યું કે ફલાણા વૈદ્યને બોલાવો અને 100 નાની નાની કુંડીઓ મુકાવડાવો. એક કુંડી એટલે આધુનિક ટેસ્ટ ટ્યુબ. એણે 100 નાની નાની ટેસ્ટ ટ્યુબમાં એક ટુકડો મુકાવડાવ્યો. વ્યાસજીએ કહ્યું હવે તમે આમાં ફલાણા પ્રકારનું પ્રવાહી ભરો, એમાં હવે તમે ફલાણા પ્રકારની એ ઔષધિ નાખો. અને બરાબર થોડાક સમય પછી એ જે 100 ટુકડા હતા તેમાંથી 100 કવરો પેદા થયા. આ આધુનિક ક્લોનિંગની બેઠી થિયરી આજથી 5000 વર્ષ પહેલાની. દુનિયા કોઈ માની ન શકે. તેણે કહ્યું કે આવા તો અમારે ત્યાં પેલા સગર રાજાને કેટલા પુત્રો હતા? 60,000 દીકરા. અરે 60,000 દીકરા, આ 60,000 દીકરા ઉત્પન્ન કરવા એટલે એણે કહ્યું કે આવા તો ભારતમાં કેટલાય છોકરાઓ હતા. તો એ એક જમાનામાં જ્યારે ઋષિઓ પેલી આશીર્વાદની મંત્રોની એક એની પદ્ધતિ હતી, એ આશીર મંત્ર ઉચ્ચારે ત્યારે એક શબ્દ આવતો શતપુત્ર ભવ, કે તારે 100 દીકરા થાય. બહુ ઉત્સાહમાં જે ઋષિ કે સહસ્રપુત્ર ભવ, 1000 દીકરા થાય. હવે આજે તો આપણે 2ના જમાનામાં જીવીએ છીએ. એટલે એ જમાનામાં 1000 ને 100ની વાત તો આ ડૉક્ટર માતારપુરે બહુ જ લાંબી થીસીસ લખીને પુરવાર કર્યું છે કે આધુનિક જે ક્લોનિંગની વિદ્યા છે એ આધાર સાથે, સાયન્ટિફિક અભિગમ સાથે 100% ભારતની જ શોધ છે. ભારતમાં આ 100% ક્લોનિંગ થતું હતું. તો કેટલી બધી ભારતમાં જબરજસ્ત એ અનેક પ્રકારની આપણે ત્યાં આયુર્વેદની અંદર બાબતો વિકસી હતી. આયુર્વેદમાં આ જે બાળક જન્મે, એ તાજું નવજાત બાળક જન્મે એને વસ્ત્ર પહેરાવવા માટે સ્પેશિયલ પ્રકારનું વસ્ત્ર વણવામાં આવતું હતું નવજાત શિશુ માટે. સુશ્રુતે પાટાપિંડીનું વર્ણન કર્યું છે સુશ્રુત સંહિતામાં. પાટાપિંડી 14 પ્રકારના તો પાટા. હું આ જન્મ્યો તે દિવસથી હોસ્પિટલમાં ગયો છું, એક જ પ્રકારનો પાટો જોયો છે સ્ટાન્ડર્ડ. એ પેલું ખાદીની જાળીવાળો એક પાટો હોય એવો એક જ પ્રકારનો પાટો જોયો છે. સુશ્રુતે 14 પ્રકારના તો પાટાનું વર્ણન કર્યું છે. ભાઈ આ પ્રકારનું દર્દ હોય ત્યારે આ પ્રકારનો પાટો બાંધો, આ પ્રકારનું દર્દ હોય ત્યારે આ પ્રકારનો પાટો બાંધો. એવા વસ્ત્ર વિકસાવવામાં આવ્યા. આયુર્વેદને લક્ષ્યમાં રાખીને આ જ્યારે વાત ચાલી રહી છે ત્યારે ભેગી મને વસ્ત્ર વિદ્યાની વાત યાદ આવી ગઈ. વસ્ત્ર વિદ્યા ભારત, એમ કહેવાય છે કે ભારતમાં જ વસ્ત્ર હતા, બાકી બધા તો વસ્ત્ર પહેરતા જ નહોતું આવડતું. દેશી શબ્દોમાં એમ કહેતો એ એમને એમ ફરતા હતા.
અને આ આપણા શબ્દો નથી, આ શબ્દ લોર્ડ મેકોલેના શબ્દ છે. લોર્ડ મેકોલે કે જે ભારતમાં ભારતીયોને વટલાવવા માટે આવ્યો હતો, તેણે કહ્યું કે બ્રિટિશર્સ વેર બાર્બેરિયન્સ. બ્રિટિશર તો બાર્બેરિયન એટલે કે જંગલી પ્રજા હતી. ત્યારે ભારતની અંદર વસ્ત્રોની કેવી બધી જબરજસ્ત એ આપણે ત્યાં સજ્જા થતી હતી. વેદની અંદર ઋગ્વેદની માંડીને છેક આજ સુધી આપણે એક જ વાત સાંભળીએ છીએ ને કે ભારતની અંદર બે જ પ્રકારના વસ્ત્ર, એક ધોતિયું અને માથે આ ગાતરિયું. આ 100% ખોટી માન્યતા છે. ઋગ્વેદની અંદર 30 પ્રકારના વસ્ત્રોના વર્ણન આવે છે. આધુનિક જે આપણે જભ્ભા કે કોટ કે જેને આપણે પેલી શું કહીએ છીએ લાંબી શેરવાની, એ બધા જ પ્રકારના વસ્ત્રોના ઋગ્વેદમાં ડિટેલ વર્ણન છે. અને ઋગ્વેદમાં જે ટેક્સટાઇલનું વર્ણન છે એમાં તમે ઊંડાઓ તો આશ્ચર્ય થાય. એમ કહેવાય છે કે ઇજિપ્તની અંદર જ્યારે મમીઝ તૈયાર કરવામાં આવ્યા, પેલા પિરામિડની અંદર મૂકવા માટેના, એ મમી ઉપર કયું વસ્ત્ર ઢાંકવું એના માટે લોકો વસ્ત્રોની શોધ કરતા હતા. ત્યારે ભારતમાંથી બનેલા વસ્ત્રો મમી ઉપર ઢાંક્યા. અને હમણાં જે રામસેસ નામનું એક મમી બહાર કાઢ્યું 2000ની સાલમાં. રામસે એ લોકોનો બહુ જ મોટો રાજા થઈ ગયો ઇજિપ્તનો. પિરામિડમાંથી એ મમી બહાર કાઢ્યું, એના ઉપરનું વસ્ત્ર ચકાસવામાં આવ્યું, કેટલું સૂક્ષ્મ વસ્ત્ર. તો ભારતીયો વસ્ત્રોની બાબતમાં ક્યાં સુધી પહોંચ્યા હતા. તો એક ફ્રેન્ચ વેપારી ભારતમાં કાપડ ખરીદવા માટે આવ્યો હતો 17મી સદીમાં. એણે એની ડાયરી લખી છે. એ ડાયરી પબ્લિશ થયેલી ડાયરી છે. એ ડાયરીમાં એણે એક ઉદાહરણ ટાંક્યું છે કે ભારતમાં આ લોકો કેટલા કાઉન્ટના ધાગા બનાવતા. આપણે ત્યાં જે કપાસ ઉગે છે ને, કપાસ, એ આખી દુનિયામાં કોઈને ખબર નથી હોય કપાસ શું કહેવાય. એટલે જ્યારે ધોળિયાઓ આપણે ત્યાં પહેલી વખત આવ્યા ને તો એ લોકોને આશ્ચર્ય થયું કે વૂલ ઝાડ ઉપર ઉગે છે. આ વૂલ એટલે ઊન, એને આ વૂલ એ ઊન જ લાગતું હતું. એટલે ઝાડ ઉપર કપાસના પેલા જીંડવા ફૂટ્યા હોય, એ આ ધોળિયાઓ એટલા બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આપણે તો ઘેટા ઉપર જ ઊન જોતા હતા, આ લોકો ઝાડ ઉપર પકાવે છે. એને એ લોકોએ એનું નામ એટલે કોટન વૂલ આપ્યું. મોટાભાગના બધા સંતોને બધાને ખ્યાલ છે કે એને કોટન વૂલ, આજે પણ અંગ્રેજીમાં એને કોટન વૂલ કહે છે. એટલે એ લોકોએ જિંદગીમાં ભૂલ જોયું જ નહીં. આપણે ત્યાં ઋગ્વેદની અંદર ગૃત્સમદ નામના ઋષિની વાત આવે છે. ગૃત્સમદ નામના ઋષિએ કપાસનો પહેલો છોડ વાવ્યો અને એમાંથી તાંતણો કાઢ્યો, એની વાત આવે છે. તો એ સમયે આપણે ત્યાં રેશમના વસ્ત્ર પહેરતા, રૂના વસ્ત્ર પહેરતા, ઘણી બધી સૂતરની વાતો છે. તો રૂમાંથી તાંતણો કાઢતા 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 કેટલો પાતળો કાઢતા. આ ફ્રેન્ચ વેપારી ટવર્ની એનું નામ, એણે લખ્યું છે કે હું ઇન્ડિયા ગયો, ત્યાંથી હું પર્શિયા ગયો, અને પર્શિયાની અંદર ત્યાંના રાજ દરબારમાં મેં વાત સાંભળી કે હમણાં જ ઇન્ડિયાથી એક રાજદૂત પાછો આવ્યો, પર્શિયન રાજદૂત. એ રાજદૂતે જ્યારે રાજાને સલામ ભરી, ત્યાંના સુલતાનને સલામ ભરી, એ સમયની એક પરંપરા હતી કે સુલતાનને સલામ ભરતી વખતે કંઈક તમારે એને અદા કરવું પડે, તમારે એને કંઈક ભેટમાં આપવું પડે. તો એને ભેટમાં એક નાળિયેર આપ્યું, મડાફ આટલું નાનું નાળિયેર, છોલેલું નાળિયેર. એટલે રાજા ગુસ્સે થઈ ગયા, બધા આજુબાજુવાળા ગુસ્સે થઈ ગયા કે આ હાળો બુદ્ધિનો બારદાન છેક ભારતથી આવ્યો અને આ નાળિયેર લઈને આવ્યો. એટલે એને કહ્યું નાળિયેર તમે તોડો. એટલે નાળિયેરનો ઉપરનો ભાગ એને તોડ્યો. નાળિયેરની અંદર એક ખીલી જાય તેટલું કાણું પાડવામાં આવ્યું હતું, ખીલી જાય તેટલું. એ કાણામાંથી અંદર એક વસ્ત્ર ઘૂસવાડવામાં આવ્યું હતું. આખું તોડ્યું અને વસ્ત્ર બહાર કાઢ્યું. કેટલા ફૂટ લાંબુ તમે કલ્પના કરી શકો? 270 ફૂટ લાંબુ વસ્ત્ર નાળિયેરની કાતલીમાં સમાવ્યું હતું. એને લખ્યું 90 મીટર એટલું લાંબુ વસ્ત્ર એમાં સમાવ્યું હતું. આ કેટલું પાતળું વસ્ત્ર. ઔરંગઝેબનું એક ઉદાહરણ છે, વચ્ચે યાદ આવી ગયું, લઈ લો. ઔરંગઝેબની શાહજાદી દરબારમાં બોલાવવામાં આવી અને શાહજાદી દરબારમાં બેઠી. એટલે ઔરંગઝેબ બરાબર ગુસ્સે થઈ ગયો શાહજાદી ઉપર કે તું નાલાયક છે ને, નીચ છે ને, આવી છે ને, તેવી છે ને. એ કે પણ મને શું કામ નાલાયક ને નીચ કહો છો? એ કે તું આવી રીતે સાવ વસ્ત્ર પહેર્યા સિવાય તો અહીં આવી ગઈ છે. એ કે મેં વસ્ત્ર તો પહેર્યું જ છે, તમે લઈ આપ્યું તે જ વસ્ત્ર પહેર્યું છે. અરે કે તમે તમારા નોકરને એમ કહ્યું હતું કે તું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભારતીય કાપડ મારી શાહજાદી માટે લઈ આવ. એ જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાપડ લઈ આવ તે મેં પહેર્યું છે. તો કે પણ તે આટલું પાતળું પહેર્યું છે, એના ઉપર બીજું પડ ચડાવજો ને. એ કે પણ નામદાર મેં 7 પડ ઉપર ચડાવ્યા છે, ત્યારે તમને આવી લાગુ છું. 7 પડ કેટલું પાતળું હશે ભારતીય મલમલ. એનો ઉલ્લેખ આ ઔરંગઝેબના ઇતિહાસમાં મળે છે. ધ એમ્પાયર ઓફ મોગલ, ધ મોગલ એમ્પાયર નામના પુસ્તકની અંદર આ બહુ ડિટેલમાં વર્ણન આપ્યું છે આનું.
તો ભારતીય વસ્ત્રમાં કેટલા બધા પાવરફુલ. એ વસ્ત્રમાં એટલા માટે પાવરફુલ હતા કે ખેતીમાં પાવરફુલ હતા, જબરજસ્ત. ખેતીમાં તો ભારતીયોની તોલે દુનિયામાં કોઈ આવી શકે ને. આજે ભલે અમેરિકામાં હજારો એકરની ખેતી કરે, આપણા ઋષિમુનિઓ ખેતીમાં કેટલા પાવરફુલ હતા કે હું ખેતી ઉપરથી વૃક્ષ આયુર્વેદ ઉપર જરા જમ્પ થાઉં છું, પણ ઋગ્વેદની અંદર વાત આવે છે કે એ સમયે 33 પ્રકારના તો ધાન ઉગાડતા હતા. વિદેશની અંદર એક રાઈસ સિવાય કોઈ ધાન નહોતું ઉગતું, એને ખબર જ નહોતી પડતી. રાઈસ એક જ ખબર પડે. રાઈસ કલ્ટિવેશન તો ઇન્ડિયાથી શરૂ થયેલું છે, એના પણ હવે પુરાવો આવી ગયા છે. એ લોકોને ચોખા પણ ઉગાડતા નહોતા આવડતા, એટલે માંસ બકરાને ઘેટા મારવા સિવાય બીજો કોઈ ધંધો જ નહોતો, આ ખાઈને જ જીવાનું. આપણે ત્યાં એ સમયે 33 પ્રકારના તો ધાન્ય ઉગાડતા હતા. ઋગ્વેદમાં એક એકના નામ છે, મગ અડદથી માંડીને ઘઉં સુધી, ચોખા સુધી. તો આપણે વાત તો એ કરતા હતા કે આ ઋષિ મુનિઓ આપણા કૃષિ શાસ્ત્રમાં કેટલા નિષ્ઠા. પૂજ્ય મહંત સ્વામી તો બીએસસી એગ્રી થયા છે, આ વિશે ઘણું વધારે જણાવી શકે. તો આપણા ઋષિ મુનિઓ માટી ખાલી જોયે ને, એ માટી જોઈને કહી દે કે અહીંયા આ પ્રકારના પાક થશે. એ હવા આબોહવા પ્રમાણે પાકનું વિધાન કરે કે અહીંયા આપણે આ પાક કરવો છે, અહીંયા આ પાક કરવો છે. એના કરતાં આગળની બાબત કૃષિની સાથે જોડાયેલી ખાતર ને પછી અંદર જંતુ, હમણાં અળસિયાના ખાતર વિકસ્યા છે ને, અળસિયાના ખાતર, એ બધા ખાતરોની બધી આખી ઘણી બધી ઊંડી બધી વિગતો છે, આપણે એમાં નથી જતા. પણ આગળની બાબત કે દાખલા તરીકે એને આ મે મહિનો વીતે એટલે એ ઋષિ આકાશમાં જુએ. એ આકાશમાં જોઈને નક્કી કરે કે આ દિવસે મારે વાવણી કરવાની છે, એટલે આ દિવસે મારે એની શું કહેવાય કે ખેતી એટલે કે પેલું ખેડવાનું, જમીન ખેડવાનું મારે ચાલુ કરવું જોઈએ. માત્ર આકાશમાં એક નજર કરવા માત્રથી ભારતનો ખેડૂત એટલો બધો પાવરફુલ હતો, તેને ખબર પડતી કેટલો વરસાદ થશે, કઈ દિશામાંથી વરસાદ આવશે, અને વરસાદમાં કયું ધાન પાકી શકે, અને ધાન ક્યારે મારે યોગ્ય સમય વાવવું. આજે આપણે જોઈએ છે ને, ખેડૂતો વાવે ને પછી વરસાદ આવે ને બીજ બળી જાય. એ સ્થિતિ ભારતના પૂર્વના ખેડૂતો, ઋષિમુનિ સમયના ખેડૂતોએ ક્યારેય જોઈ નથી. એ લોકો પાસે પાવરફુલ વિદ્યા હતી. તમે વરાહ મિહિરનું બૃહદ સંહિતા પુસ્તક વાંચજો. વરાહ મિહિરના બૃહદ સંહિતા પુસ્તકમાં વૃક્ષ આયુર્વેદ ઉપર એને દાદાગીરી કરી છે. કેવી દાદાગીરી! વૃક્ષ આયુર્વેદ એટલે એક વૃક્ષમાંથી બીજા વૃક્ષનો જન્મ. આજે આપણે પેલી કલમ કેરીની વાતો સાંભળીએ છીએ કે કેસર કેરી ઉપર હાફૂસ ઉગાડે. પેલો માણસ કેસર કેરી ઉપર ટમેટા ઉગાડે એવી સ્થિતિમાં પહોંચ્યો હતો. કેસર કેરી ઉપર હાફૂસ ઉગાડે એ વાત નહીં, તમે વરાહમિહિરની બૃહદ સંહિતા વાંચજો. કેટલું બધું કલ્ટિવેશન એ કરતો હતો વરાહમિહિર. એમાં વરાહમિહિરે વૃક્ષ આયુર્વેદમાં એક નવી સુંદર વાત એ કરી, એણે એવી વૃક્ષની જાતો વિકસાવી. એક એવી જાતો વિકસાવી કે એનું નામ આપ્યું ને ભૂગર્ભ જલ વિદ્યા. એટલે વૃક્ષ ઉગાડે, એ વૃક્ષના મૂળ શરૂઆતનો મહિનો કે 2 મહિના કે 5 મહિનાનો જે છોડ થાય ને, એને એ મૂળ ઊંડા જવા દે, પછી મૂળ ઉખેડે. એ મૂળ ઉખેડે એના ઉપરથી કીધે કે આ જમીનમાં આટલું પાણી હશે, અને એક્ઝેક્ટ એટલું પાણી નીકળે. ત્યાં ત્યાં કૂવો ખોદો તો એટલા ફૂટે પાણી નીકળે. એને એવી આખી ભૂગર્ભ જલવિદ્યા વિકસાવી. વૃક્ષ આયુર્વેદ અને ભૂગર્ભ જલવિદ્યાને સાથે જોડતી હજુ સુધી કોઈ કડી ખબર નહીં આધુનિક વનસ્પતિ શાસ્ત્રીઓને મળી હશે કે કેમ. આપણે ફોટોસિન્થેસિસની વાત સાંભળે છે કે જે પર્ણ હોય ને, પર્ણ, એ પર્ણની અંદર પેલો સૂર્યપ્રકાશ આવે અને એ જે એના જે ફોટોન્સ પડે એના ઉપરથી પેલું ક્લોરોફિલ હોય, એમાં એનાથી ખોરાક બને. તમે બધી આ બધી નાની નાની બાબતો શાળામાં ભણ્યા હશો. એ બધી જ વાતો વરાહમિહિરે લખી છે, વરાહમિહિરની બૃહદ સંહિતામાં, કે વૃક્ષ પોતે કેવી રીતે પોતાનું ખોરાક તૈયાર કરે છે. તો એ જબરજસ્ત આપણી આ બધી બાબતોમાં સિદ્ધિ હતી. અને આની સાથે સાથે એ જે વૃક્ષોમાંથી જે બધું બનતું, વૃક્ષોનો જે ઉપયોગ હતો, એમાં પણ એ લોકોએ અનેક પ્રકારની જાત જાતની બાબતો વિકસાવી હતી. દાખલા તરીકે વૃક્ષોનો સ્થાપત્યમાં ઉપયોગ. તો ખબર પડે કે મારે 25 માળનું મકાન બાંધવું છે, તો એના માટે અમારી પાસે ફલાણા પ્રકારનું શાક જોઈએ કે ફલાણા પ્રકારનું સીસમ જોઈએ. એટલે એવા સીસમના વન વાવવાના, એવા શાકના વન ઉછેરવાના, એવા પ્રકારનું લાકડું એ ઉછેરવાનું, એ અનેક પ્રકારની એ આ લોકોની વિશેષતા હતી વૃક્ષ આયુર્વેદમાં. ઘણી બધી બાબતો એમાં ઊંડી છે. પણ મને વળી પાછી બીજી વચ્ચે વસ્તુ યાદ આવી ગઈ. પેલો આકાશમાં જઈને પેલો ઋષિ કે આટલું આજે તમે અમારા આપણો નિર્ણય પ્રકાશિત થાય છે ને સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા, એમાં અને કેલેન્ડરમાં તમે જોજો છેલ્લા પાને વરસાદના નક્ષત્રો એક ઉલ્લેખવામાં આવે છે. વરસાદના નક્ષત્રો, એમાં હાથીઓ ને પેલું ચૂંચિયું ને ઉંદરિયું ને બધા જાત જાતના એમાં ઉલ્લેખ આવે છે. વાંચજો કોક સાથી, વાહન હાથી ને ઉંદર ને બધા જાત જાતના. તો આપણને એમ થાય કે આ કઈ સાચું હશે ખોટું,
પણ સૌરાષ્ટ્રનો ગામડાનો પેલો ભડલી વાક્ય બોલનાર હોય ને, ભડલી વાક્ય, એ ભડલી વાક્ય આના આધારે બોલે કે હાથીઓ રેલ છે, અથવા તો આ સ્વાતના બુંદ એટલે સ્વાતિ નક્ષત્ર રેલ છે, અને હકીકત એટલો પ્રભાનું પાણી આકાશમાંથી વરસે એ આગાહી કરી શકતો. આજે ભારતનું કોઈ હવામાન ખાતું સત્ય આગાહી કરતું નથી. એમ કે વરસાદ ફૂલ પડશે તે વર્ષે દુષ્કાળ થાય, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને આ લોકો કેટલાય ચોકસાઈ ભર્યા એ અનુમાનો એ પોતે કરી શકતા. તો હું આકાશના નિરીક્ષણની વાત કરતો હતો. આકાશના નિરીક્ષણમાં ભારતના છોકરાઓ પાવરફુલ હતા, ભારતના જવાનો પાવરફુલ. કારણ આપણે ત્યાં કોઈ દિવસ કેલેન્ડર નહોતું. અત્યારે આપણે ત્યાં દરેક ઘરની પેલા ટીંગાડેલા કેલેન્ડર આવે, હવે તો ડિજિટલ કેલેન્ડર્સ આવી ગયા. એ કેલેન્ડર આવે, તમારે પાનિયું ફાડવાનું કે આજે 21મી મે 2006 અને વાર કયો તો રવિવાર, આજે રવિવાર, અને વળી પાછું પાનું ફેરવાનું, ઓકે કાલે ફલાણો વાર ને ફલાણી તારીખ ને ફલાણો ફલાણી સાલ. એ આપણે પાનિયા ઉપર ટેવાયા. હિન્દુસ્તાનનો એક પણ માણસ પ્રિન્ટેડ કેલેન્ડર રાખતો નહોતો, પણ આકાશમાં જોઈ એટલે ખબર પડી કે આજે વૈશાખ સુદ 6 અને વિક્રમ સંવત 2063. આકાશમાં જોઈને કહી દે, એને તિથિ જોવાની બીજી કોઈ જરૂર જ નહીં. એને આકાશમાં જોઈને નક્ષત્રો ખબર પડી જાય, આકાશમાં જોઈને દિશા ખબર પડી જાય. આની સાથે બીજું આખું એક વિજ્ઞાન જોડાયેલું છે. નક્ષત્ર વિદ્યામાં, આકાશને નિરીક્ષવામાં એમ કહેવાય છે કે હિન્દુઓ કે જેને નાક્ષત્ર કહેવાય, એટલે કે નક્ષત્રોને નિરખનારાઓ, એટલા બધા પાવરફુલ હતા કે વાદળા છવાઈ જાય, અને વાદળા છવાઈ જાય પછી પેલી ચંદ્રની થોડીક જે એની પાછી એના પ્રકાશની ઝાંખી આવતી એના ઉપરથી કહી દે કે આજે બીજ છે કે ત્રીજ છે કે આઠમ છે કે જે હોય તે. પણ એમની ખરી કસોટી તો સમુદ્રમાં થતી. સમુદ્રમાં માણસ તો જ ગતિ કરી શકે જો એને આકાશનું જ્ઞાન પરફેક્ટ હોય. તમે પેલું કીર્તન સાંભળ્યું હશે મુક્તાનંદ સ્વામીનું કે નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી જહાં દેખું તહાં જલંધી ખારા મોહે તો એક તુમ હી આધારા. એ હકીકત છે. એક વખત તમે દરિયાનો કિનારો છોડો ને મધદરિયે પહોંચો પછી ચારે બાજુ તમને સમુદ્ર દેખાય. તમને ન ઉત્તરની ખબર પડે, ન પૂર્વની ખબર પડે, ન દક્ષિણની ખબર પડે. અને એમાં વર્ષા ઋતુમાં તો કાંઈ જ ખબર પડે નહીં. ચારે બાજુ માથે ઘોર અંધાર્યા હોય ત્યારે તો ખબર જ પડે નહીં કે આ કઈ ઋતુ, કઈ દિશામાં આપણું વાહન જઈ રહ્યું છે. પૂર્વ અને પશ્ચિમ ખબર પડે તો એક્ઝેક્ટ ડિગ્રી ખબર પડે નહીં. એવી પરિસ્થિતિ, એવા સંજોગોમાં ભારતીય લોકો, જેને આપણે નેવિગેશન કહેવાય એટલે કે સમુદ્ર ગમન કહેવાય, એમાં મોસ્ટ પાવરફુલ પીપલ હતા. કેટલી હદ સુધી કે ભારતીયો એમની નૌકાઓ લઈ લઈને ક્યાં સુધી જતા. અગસ્ત્ય મુનિની વાત તમે સાંભળી હશે. અગસ્ત્ય મુનિ, આપણે દરિયો પી ગયાની વાત કરીએ ને, દરિયો પી ગયા. અમારા એક સજ્જન ગમતમાં કહેતા કે દરિયો ખારો કેમ, તો અગસ્ત્ય પી ગયા ને પછી જે બહાર આવ્યું લઘુશંકર પહેલા ખારો થઈ ગયો છે એમ ગમતમાં કહેતા. પણ અગસ્ત્ય ઋષિ પી ગયા એનો અર્થ એવો કે અગસ્ત્ય ઋષિ સમુદ્રના પારને પામી ગયા. તો અગસ્ત્ય ઋષિ ક્યાં સુધી ગયેલા? અગસ્ત્ય ઋષિની ઘણી બધી વાતો છે. એ કચ્છના બારેથી બેઠા, કચ્છના બંદરેથી અગસ્ત્ય ઋષિએ સમુદ્ર ગમન ચાલુ કર્યું અને છેક લેટિન અમેરિકા સુધી પહોંચ્યા. દક્ષિણ અમેરિકા સુધી અગસ્ત્ય ઋષિ પહોંચ્યા. દક્ષિણ અમેરિકા સુધી જવું એટલે શું કહેવાય? સમુદ્રમાં તમે એટલાન્ટિક ઓશન ને પેસિફિક મહાસાગરમાં જાઓ તો ઊંધા પડી જવાય, ખબર જ પડે નહીં કાંઈ. 5-5, 6-6 માળ જેટલા ઊંચા તો મોજા ઉછળે. અગસ્ત્ય ઋષિ ત્યાં સુધી ગયા. એનું કેટલું પાવરફુલ વિજ્ઞાન છે કે ત્યાં ગયા પછી પાછા પહોંચ્યા. સમુદ્રમાં માણસ જાય પછી પાછો આવે, સમજવાનું કે પાકો ખલાસી કહેવાય. પાછો જ ના આવી શકે માણસ, એની પાસે જો દિશાનું જ્ઞાન ન હોય તો. અગસ્ત્ય ઋષિ પાછા આવ્યા અને એમણે 1000 સ્તંભોનું મંદિર બાંધ્યું. એ 1000 સ્તંભોનું મંદિર ક્યાં હતું એ કોઈને ખબર નહોતી. પણ ઈસવીસન 1984 પછી કચ્છમાં ધોળાવીરામાં ખોદકામ શરૂ થયું. એ ધોળાવીરાના ખોદકામ કરતા 1000 સ્તંભોવાળું મંદિર મળી આવ્યું. 1000 સ્તંભો મળી આવ્યા. એ 1000 સ્તંભો મળી આવ્યા. એક્રોપોલિસ, જેને ગ્રીક લોકો જે એક્રોપોલિસ બાંધતા એવા પ્રકારનું આખો એ રચના મળી આવી. અને અગસ્ત્ય ઋષિની વાત આજે સાચી મનાણી. તો અગસ્ત્ય ઋષિ જતા હતા એ હજુ પૌરાણિક કથા લાગે છે. પણ તમે યુક્તિ કલ્પતરુ ગ્રંથ કલકત્તા રોયલ સંસ્કૃત લાઇબ્રેરીમાં છે. એ યુક્તિ કલ્પતરુ ગ્રંથ ઈસવીસન 1650ની સાલમાં જમા થયેલો ગ્રંથ છે ને પછી 17મી સદીમાં એટલે 18મી સદીમાં સંસ્કૃત લાઇબ્રેરીમાં જમા થયો છે. એ યુક્તિ કલ્પતરુ ગ્રંથની અંદર નૌકાઓનું વર્ણન આપ્યું છે. નૌકાઓ બનાવી
કેવી નૌકાઓ બનાવી એનું વર્ણન છે. આપણને આશ્ચર્ય થાય. એક નૌકાનું આમ તો ઘણી બધી પ્રકારની નૌકાઓ, આવી નૌકા બનાવીને એને આવા મોઢા રાખવાને એને ફલાણું પ્રકારનું કરવું ને ઢીકણા પ્રકારનું કરવું, માથે આમ છત્ર કરવું, માથે તેમ છત્ર કરવું, એની બધી વાતો છે. જો ટ્રાન્સપોર્ટેશનમાં બે વસ્તુ સૌથી વધારે અઘરી છે. પૃથ્વી ઉપર તો દોડાવવા વાહનો બહુ સહેલા છે, પણ સમુદ્રમાં વાહન દોડાવવું, આકાશમાં વાહન દોડાવવું, બે સૌથી વધારે કપરું છે. અત્યારે આપણે સમુદ્ર ઉપરની વાત કરી રહ્યા છીએ. તો સમુદ્ર ઉપર વાહનોમાં આણે એક ગજવેગીની એક નૌકાનું નામ આપ્યું છે, વેગીની અને ગજવેગીની. ગજવેગીની એ નૌકાનું માપ આપ્યું છે અને 176 મીટર લાંબી. 176 મીટર એટલે આશરે 600 ફૂટ જેવું થયું. 600 ફૂટ લાંબી નૌકા એટલે શું કહેવાય? આ ટાઇટેનિક છે, ટાઇટેનિકની સાઇઝ થઈ. ટાઇટેનિક કદાચ નાની હશે એટલી સાઇઝની નૌકા આ યુક્તિકલ્પતરુ ગ્રંથની અંદર વર્ણન કરે છે. અને એ નૌકાને તમારે કઈ ગતિથી ચલાવી તેનું માર્ગદર્શન છે આટલું ડિટેલમાં. ઇન્ડિયન શિપિંગ, દુનિયામાં ઇન્ડિયન શિપિંગનો જોટો જડે એવો આજ સુધીમાં કોઈ દાખલો નથી બન્યો. હમણાં આજ સુધી એટલે આ છેલ્લી સદી સુધી ઇન્ડિયન શિપિંગ, એટલી બધી ઇન્ડિયન શિપિંગની માસ્ટરી હતી કે વાસ્કોડી ગામા, તમે બધા નામ તો સાંભળ્યું હોવું જોઈએ. વાસ્કોડી ગામા ક્યાંથી નીકળ્યો હતો ભાઈ? પોર્ટુગલથી ભારત આવવા જ નીકળ્યો હતો, પણ ઝાંઝીબાર પાસે અટવાયો. એટલે ઝાંઝીબાર પાસે ત્યાં મોમ્બાસા અને ઝાંઝીબાર વચ્ચેના ટાપુમાં અટવાયો. એટલે પછી એ બિચારો ત્યાં રોકાઈ ગયો. એવામાં એણે દરિયામાં જોયું, વાસ્કોડી ગામાએ પોતાની ડાયરીમાં લખ્યું છે, આ પબ્લિશ થયેલી ડાયરી છે. એણે જોયું કે મારા કરતાં આ ડાયરી સ્પેનમાં, ત્યાં પોર્ટુગલમાં ત્યાં એમનું મ્યુઝિયમ છે ને ત્યાં મૂકવામાં આવેલી છે. મારા કરતાં 30 ગણું મોટું જહાજ મેં સમુદ્રમાં જોયું. વાસ્કોડી ગામાનો ગર્વ ઓગળી ગયો. 30 ગણું મોટું જહાજ. એટલે એણે ત્યાંની લોકલ એક માણસ દુભાષા જેવો તેને પકડ્યો કે ભાઈ તું મને આ માણસ સુધી ગમે તેમ કહીને પહોંચાડ. એટલે ત્યાં ગયા તો વાસ્કોડી ગામાએ વર્ણન કર્યું છે કે એક સાદી ખુરશી જેવી કોઈ એક સીટ હતી, એના ઉપર પેલો ગોઠણ સુધી એનું ધોતિયું ચડાવીને બેઠો હતો, આરામ ફરમાવતો હતો. અને ત્યાં જઈને પૂછ્યું કે આનો માલિક કોણ છે? તો પેલા કે હું છું. કે તું કોણ છે? એ કે મારું નામ સ્કંદ છે. તું કોણ છે? કે હું ગુજરાતી છું. ગુજરાતનો આપણો ભાટિયો, એ સ્કંદ નામનો ભાટિયો ત્યાં સુધી પહોંચ્યો હતો. 30 ગણું મોટું જહાજ. વાસ્કોડી ગામમાં કરગવા લાગ્યો, ભાઈ મારે ઇન્ડિયા પહોંચવું છે ને હું મૂંઝાવું છું, અને હવે મારે શું કરવું? એ કે કાંઈ વાંધો નહીં, મારી પાછળ હાલ્યો આવે, હું દક્ષિણ ભારતમાં જવાનું છું, કાલિકટ મારે જવાનું છે, મારી ભેગો હાલ્યો આવે. અને વાસ્કોડી ગામમાં કાલિકટ પહોંચ્યો. આ ગુજરાત, આપણો ગુજરાતનો વાણિયો કેટલો પાવરફુલ કે આટલું મોટું જહાજ લઈને ત્યાં જતો. વેદોમાં પણીનું વર્ણન આવે છે, પણી, જેના ઉપરથી વણિક શબ્દ આવ્યો. પણીન, મૂળ શબ્દ પણીન શબ્દ છે. એ વેપારીઓ હતા બધા. એ લોકો ક્યાં ક્યાં જહાજ લઈને જતા એની અનેક બધી વાતો છે. પણ જહાજોની સાથે સાથે વિમાનોની વાતો. તમે જો કોઈ શંકા કરતા હો કે શ્રીરામ પુષ્પક વિમાન દ્વારા એ શ્રીલંકાથી અયોધ્યા ગયા તે કોરી કલ્પના છે અથવા તો એ એક સંભાવના છે, તો હવે એ બધી વાતો ભૂલી જજો. છેલ્લા 10 વર્ષમાં ઘણા નવા સંશોધનો થઈ ચૂક્યા છે. ઇન્ડિયન એરોનોટિકલ સોસાયટી અથવા એરોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા, એના સહયોગથી ભારતના કેટલાક પ્રકાંડ વિદ્વાનો, એરોનોટિક્સના પાવરફુલ ખેરખા એન્જિનિયર્સ, એ લોકોએ હમણાં વૈમાનિક શાસ્ત્ર રીડિસ્કવર્ડ કરીને એક પ્રોજેક્ટ હાથ ધર્યો. એ પ્રોજેક્ટમાં એ લોકોએ જબરજસ્ત રિસર્ચ કર્યું. એ રિસર્ચ એ લોકોએ સમાજ સામે કેટલુંક મૂક્યું, કેટલુંક હજુ ગુપ્ત છે. અને અમે સંતોએ પણ કેટલુંક એમાં ઘણું બધું અવગાહન કર્યું. આજે આપણે છાતી ઠોકીને કહી શકીએ કે ઈસવીસન 1903માં રાઈટ બંધુએ વિમાન નથી ઉડાડ્યું. રાઈટ બંધુઓ કરતાં પૂરા 3000 વર્ષ પહેલા ભારતમાં વિમાનો ઉડતા હતા, તેના 100% પુરાવા છે. આ વૈમાનિક શાસ્ત્ર રીડિસ્કવર્ડ આખું ઇન્ટરનેટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે. એ પ્રોજેક્ટનો એનું બધું જે સિનોપ્સિસ કહેવાય બધું મૂકવામાં આવ્યું છે. અને એમાં ત્યાં સુધી લખવામાં આવ્યું છે કે વૈમાનિક શાસ્ત્ર તમે વાંચજો, પબ્લિશ થયેલું છે વૈમાનિક શાસ્ત્ર, પ્રકાશિત થઈ ગયેલું પુસ્તક છે. એનું ઇંગ્લિશ ભાષાંતર પણ પ્રકાશિત થઈ ગયું છે, એનું હિન્દી પણ પ્રકાશિત થઈ ગયું છે, અમેરિકાથી પણ એનું ભાષાંતર પ્રકાશિત થઈ ગયું છે. ડેવિડ હેચર નામના એક લેખકે વૈમાનિક શાસ્ત્ર ઉપર 2 જાડા મોટા વોલ્યુમ લખ્યા છે. એણે આખું વૈમાનિક શાસ્ત્ર પોતે અંદર છાપ્યું છે. ડેવિડ હેચર, નામ યાદ રાખજો, કોક વખત કામ લાગશે. એ ડેવિડ હેચર, એણે અંદર લખ્યું છે કે વૈમાનિક શાસ્ત્ર એ એટલું બધું સાયન્ટિફિક છે કે રોબર્ટો પિનોટી કરીને ઇટાલિયન સાયન્ટિસ્ટ આવ્યો હતો. 2002ની સાલમાં ચેન્નાઈમાં કોન્ફરન્સ હતી.
એણે આ વૈમાનિક શાસ્ત્ર વાંચ્યું આપણું. આ વૈમાનિક શાસ્ત્ર વાંચીને એ કે તમે ભારતીય હાવ બુદ્ધુના બારદાન છો. તમને લોકોને ખબર નથી કે તમારી પાસે કેટલી બધી જબરજસ્ત શોધખોળ છે. એ કે આ આધુનિક અમેરિકા અને નાસા એ લોકો હમણાં જ પહેલાં તમે ખબર હોય તો વર્ટિકલ ટેકનોલોજી VTOL કે છે, વર્ટિકલ ટેકિંગ શું કે વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ VTOL ટેકનોલોજી કહે છે. એટલે કે વિમાન છે ને એ આમ સ્પીડમાં પેલા રનવે ઉપર જાય ને પછી આમ ગતિ પકડે ને પછી આકાશમાં જાય, એવું નહીં. વિમાન ઊભું હોય ત્યારે હેલિકોપ્ટર જેમ સીધું જ ઉપડે, વર્ટિકલ ટેક ઓફ કરે. એવી ટેકનોલોજી હમણાં 1974થી આવી અને આ આધુનિક વિજ્ઞાનીઓ આપી. ભરદ્વાજ ઋષિએ વર્ટિકલ ટેક ઓફની સિસ્ટમ આપી છે. વર્ટિકલ વિમાન સીધું જ ઉપડ. અને કીધું કે રૂકમાં વિમાન કેવી રીતે રૂકમાં વિમાનનું વર્ણન ભરદ્વાજ ઋષિએ કર્યું છે. નવલકથા નથી હો ભાઈ, આ કાંઈ નવલકથા નથી, આ વિજ્ઞાનની વાત કરે છે વૈમાનિક શાસ્ત્ર. એ કહે છે કે આ રૂકમ વિમાન કેવું છે એના માપ આપ્યા છે. રૂકમ વિમાનના યંત્રો કેટલા 32 યંત્રોનું વર્ણન કર્યું છે. એણે કહ્યું કે આ વિમાન શાનાથી ઉડે, એનું ફ્યુઅલ કયું, અત્યારે તો વ્હાઇટ પેટ્રોલ વપરાય છે. એમણે કહ્યું કે વ્હાઇટ પેટ્રોલ નહીં, પારો મર્ક્યુરીથી વિમાન ઉડે. અને મર્ક્યુરીથી વિમાનની આ હજુ શોધ કરી રહ્યા છે અમેરિકા. એમ કહેવાય છે કે હમણાં 1999માં પહેલું એ લોકોએ મર્ક્યુરીથી વિમાન ઉડાડ્યું, પણ એ થોડીક ઉપર જઈને પડ્યું, પાછું પડ્યું. હજુ એ લોકો પાસે એવા એન્જિન નથી કે મર્ક્યુરીથી વિમાન ઉડાડી શકે. આપણે ત્યાં 3000 વર્ષ પહેલાં મર્ક્યુરીથી વિમાન ઉડતા હતા, અને ક્યાંથી ફ્યુઅલ લઈ આવતા હતા તો ભગવાન જાણે. પણ આ ભરદ્વાજ ઋષિએ જે વિમાનોનું વર્ણન કર્યું છે, પાયલોટોની ટ્રેનિંગ, એક ચેપ્ટર છે આખું પાયલોટોની ટ્રેનિંગ વિશે. ભાઈ મને સમય આપજો જરા, કાગળિયું મારાથી ભૂલાઈ ગયું છે. સરપણ આ ગયા છે ને. પાયલોટોની ટ્રેનિંગ વિશે એક ચેપ્ટર છે. એ ચેપ્ટર તમે વાંચો તો હમણાં ઇન્ડિયન એરફોર્સે એના ઉપર સ્ટડી કર્યો. ઇન્ડિયન એરફોર્સની વાત કરું છું. ઇન્ડિયન એરફોર્સે સ્ટડી કરીને કહ્યું કે અમે આ કારગિલ વોર વખતે જે ઇન્ડિયન એરફોર્સના જે સિદ્ધાંતો નક્કી કર્યા હતા ને કે પાયલોટે કેવી રીતે કામ કરવું, એ બધા જ સિદ્ધાંતો ભારદ્વાજના વૈમાનિક શાસ્ત્રમાં છે. અને એમણે તો ત્યાં સુધી કહ્યું કે કેટલાક સિદ્ધાંતો અમે એ જોઈને રિવાઇઝ કર્યા. ભારદ્વાજે એક વસ્તુ એમાં લખી છે કે જ્યારે પાયલોટ વિમાન ઉડાડે ત્યારે પાયલોટે પહેલાં પહેલું કંઈક ખાઈ લેવું. એટલું બધું ખાવું નહીં જેથી જોકા આવે, પણ ખાઈ લેવું. કારણ કે જો ખાલી પેટે વિમાન હંકારે તો શું થાય એનું ભારદ્વાજે વર્ણન કર્યું છે. અને પહેલાં એ કહ્યું કે આપણા હમણાં કેટલાક તમને ખબર છે વિમાનો હમણાં વારે વારે તૂટી રહ્યા છે. એ વિમાનો તૂટી રહ્યા છે એમાં આપણને એમ કહેવામાં છે કે વિમાનોની ટેકનોલોજી જવાબદાર છે. પણ આ ઇન્ડિયન એરફોર્સે ડિક્લેર કર્યું કે વિમાનોની ટેકનોલોજી જવાબદાર છે. એની સાથે સાથે એ છે કે પાયલોટો ખાલી પેટે હવાના પોરમાં વિમાન હંકારે છે, ભૂખ્યા ને ભૂખ્યા, એટલે એને અંધાર આવી જાય છે. એનર્જી લોસને કારણે અંધાર આવી જાય છે. તો એવા કેટલા એક્સિડન્ટ નોંધાયા છે. તો ભરદ્વાજનું વૈમાનિક શાસ્ત્ર અદ્ભુત છે. એમાં એણે આંતરગ્રહીય અને આંતરબ્રહ્માંડીય વિમાનોની વાતો કરી છે. આંતરબ્રહ્માંડીય વિમાન તો હજુ આ લોકોને એની માતાએ 7 જન્મ લેવા પડશે, અને પછી કોક આવશે પછી આંતરબ્રહ્માંડીય વિમાનની વાત યાદ આવશે. અત્યારે તો એક યુનિવર્સમાં ભટકે છે. પહેલાં આંતરબ્રહ્માંડીય વિમાનની થિયરી આપી એટલું નહીં, એને તો વિમાનના નામ આપ્યા કે ફલાણો વિમાન આંતરબ્રહ્માંડીય જઈ શકે, ફલાણો વિમાન આંતરગ્રહીય જઈ શકે. પછી આ બધું આપણે વાંચીએ, ખબર નહીં આંતરબ્રહ્માંડીય ક્યાં જતા છે, આંતરગ્રહીય ક્યાં જતા હશે. પણ આંતરસ્થાનીય વિમાનોના વર્ણનો છે. આંતરસ્થાનીય વિમાનો એટલે એક જગ્યાએથી વિમાન બીજી જગ્યાએ ઉડીને જતું હોય. એ બીજી જગ્યાએ વિમાન ઉડીને જતું હોય તો તે ક્યાં જતું હશે વિમાન? ક્યાંક લેન્ડિંગની સિસ્ટમ તો હોવી જોઈએ ને. એ વિમાન જ્યાં ઉતરે ત્યાં એ રહી શકે એવા માણસોને એવું નગર તો હોવું જોઈએ ને. તો ભારતમાં એવા નગર જ ક્યાં હતા? આપણને એવું થાય 5000 વર્ષ પહેલાં ભારતમાં કેટલા સિટી હતા. હવે સબ્જેક્ટને આપણે જરા જુદો મોડ આપીએ છીએ. તમે શું માનો છો ભાઈઓ? ભારતમાં 5000 વર્ષ પહેલાં કેટલા નગર હશે? 5000 વર્ષ પહેલાં હમણાં ખોદકામ થયેલું તમે જે બધા વાંચો છો એમાં એક હરપ્પા અને મોહેંજો-દરો નામ સાંભળ્યા છે? સ્વાભાવિક છે, હોય જ. હરપ્પા અને મોહેંજો-દરોના ખોદકામ થઈને 2 નગરો મળી આવ્યા. એક નગર ધોળાવીરા પાસે મળી આવ્યું, એક નગર ધોળકા પાસે હમણાં મળી આવ્યું, એક નગર હરિયાણામાં મળી આવ્યું, એક નગર મેહરગઢ પાસે મળી આવ્યું. આપણે આમ ગણીને બહુ તો 15 નગરની વાતો સાંભળીએ છીએ. પણ હમણાં એક નવું સંશોધન થયું છે 2003ની સાલમાં. વિજ્ઞાનીઓ વેદમાં જે સરસ્વતી નદીનું વર્ણન આવે છે તેના ઉપર ઊંડા ઉતર્યા. ખરેખર સરસ્વતી નદી એ છે કે નહીં? ગંગા યમુના સરસ્વતી, ગંગા યમુના સરસ્વતી આડું બોલતા તો આવીએ છીએ. સરસ્વતી નદી હકીકતે હોવી જોઈએ કે નહીં? જો સરસ્વતી નદી હોય, એના જો અવશેષો અથવા તો એના સાચા પ્રમાણો મળી આવે
તો એનો અર્થ એ થાય કે ઋગ્વેદ સાચો છે, કારણ કે ઋગ્વેદમાં સરસ્વતીના ભરપૂર વર્ણનો છે. વિજ્ઞાનીઓ ઊંડા ઉતર્યા. એટલે જેમ અમેરિકામાં નાસા છે, એમ આપણે ત્યાં ઈસરો છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. એની એક બીજી શાખા છે સેક, SAC, સ્પેસ એપ્લિકેશન સેન્ટર. સ્પેસ એપ્લિકેશન સેન્ટરના વિજ્ઞાનીઓ ઊંડા ઉતર્યા અને ઉપગ્રહની મદદથી એમણે ધરતીના ફોટા પાડવા લાગ્યા. તો એટલી બધી જબરજસ્ત શોધ થઈ એનાથી કે ગંગા અને યમુનાની વચ્ચેથી સરસ્વતી નદી વહેતીનો પટ મળ્યો, જે આજે જમીનમાં અંતઃસલિલા કહેવાય છે, જમીનની અંદર જતી રહી છે, એનો પટ મળ્યો. ગંગા અને યમુના પાસે આજે ઘગ્ગર નદી વહે છે, ઘગ્ગર નદી, જે પંજાબમાં અમૃતસર પાસેથી અત્યારે વહે છે. એ ઘગ્ગર નદી પાસેથી સરસ્વતીનો પ્રવાહ વહેતો 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 છેક કચ્છમાં એનો એક ફાંટો મળે. બીજો એક ફાંટો કરાચી પહેલાથી છૂટો પડે, એ છૂટો પડીને ધોળાવીરા પાસે થઈને વળી પાછો ભુજ પાસે જઈને મળે. ત્રીજો એક ફાંટો એના પહેલાથી છૂટો પડે, એ છૂટો ફાંટો થઈ ચંબલની ખીણ પાસે થઈ રાજસ્થાન ક્રોસ કરી ગુજરાતમાં આપણું આ પાટણ છે ને, આ આપણે જ્યાં અત્યારે સરસ્વતી આપણે કરીએ છીએ ત્યાં સરાવા લોકો જાય છે પાટણ, ત્યાંથી એક ફાંટો નીકળે અને ફાંટો થઈને પાછો છેક ખંભાતના અખાતમાં મળી જાય. આના ઉપર સંશોધન કર્યું વિજ્ઞાનીઓએ અને એ લોકોએ રિસર્ચ કર્યું. સર્ચ અને રિસર્ચ, ટ્રુ સેન્સમાં રિસર્ચ કહેવાય. આશ્ચર્ય થશે, એક જ પટ્ટો એ લોકોએ લીધો કે હિમાલયથી એક જે ચેનલ નીકળી સરસ્વતી નદીની, એ ખંભાતના અખાતમાં મળી ગઈ. સરસ્વતી નદીની બીજી ચેનલો તો એ લોકોએ લીધી જ નહીં. એક જ ચેનલ ઉપર જમીનની નીચે દટાયેલા 2000 નગરો મળી આવ્યા. 2000 નગરો, અને દરેકની ઉંમર ઓછામાં ઓછી આજથી 5000 વર્ષ પહેલા, મિનિમમ 5000 યર્સ. 2000 સિટીઝ, આ આટલી મોટી. 5000 વર્ષ પહેલા ભારત કેટલું વિકસિત હશે, આશ્ચર્ય થાય આપણને. એના ઉપરથી બીજી એક વાત સાથે સાથે જોડી દઉં. ધ ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન ઓફ ધ વર્લ્ડ. 800 વર્ષ પહેલા બ્રિટનમાં કાંઈ નહોતું, ઇંગ્લેન્ડમાં કાંઈ નહોતું. 2000 વર્ષ પહેલા જ્યારે જુલિયસ સીઝરનો જન્મ થયો એ પહેલા રોમન સંસ્કૃતિ એવું કંઈ હતું જ નહીં. રોમન્સ એટલે નોમેડિયન્સ, કાંઈ હતું જ નહીં. 3000 વર્ષ પહેલા ગ્રીક લોકો પાસે કાંઈ જ હતું નહીં. ગ્રીક લોકો બિચારા એ સાવ સામાન્ય હતા. 3000 વર્ષ પહેલા ટ્રોય નગર નામનું નગર, જેના ઉપરથી મારા ખ્યાલથી એક ફિલ્મ પણ આવી ગયું છે, બહુ જાણીતું કોઈ ફિલ્મ પણ આવ્યું છે, એ ટ્રોય સિટી હતું. એ ટ્રોય પહેલા ગ્રીક લોકો પાસે કંઈ હતું જ નહીં. આપણે પાસે એમ પુરાવાઓ સાથે આપણે કહી શકીએ કે આજથી ઓછામાં ઓછા 10,000 વર્ષ પહેલા ભારત પાસે સુવિકસિત સભ્યતા હતી. દુનિયાનો સૌથી જૂનામાં જૂનો સુવિકસિત દેશ એ ભારત. આ હું એટલા માટે સ્પષ્ટતા કરી રહ્યો છું કે થોડાક સમય પહેલા સંતો શિકાગો ગયા હતા, અને શિકાગોની બાજુમાં જ એક મિલવોકી નામનું એક સ્થળ છે. એ મિલવોકી દુનિયાનું પ્રસિદ્ધ એક્ઝિબિશન ધરાવે છે. એ એક્ઝિબિશનની અંદર ભારતની અને દુનિયાની અનેક દેશોની રજૂઆતો છે. એ અનેક દેશોની રજૂઆતો છે. ભારતની રજૂઆત કેટલી ગંદી મૂકવામાં આવી છે કે ભારત એ એટલો અવિકસિત અને એટલો ગંદો અને એટલો પછાત દેશ છે કે એ લોકો ઝાડ ઉપર રહેતા, આ લોકોને નીચે પૃથ્વી પર રહેતા જ નહોતું આવડતું. અને એક સ્ટ્રીટ બતાવી છે, મેં તો એ નજરે જોયેલી છે સ્ટ્રીટ, દાજ સખત ચડી ગઈ હતી, કે ભારતની અંદર લોકોને જો તમારે જોવા હોય તો તમને આ દશામાં જોવા મળશે. એટલે એક સ્ટ્રીટ બતાવી છે, એમાં એક ગંદુ પાણીનું નાળું જઈ રહ્યું છે, એક ભૂંડ એ ત્યાં ઊભું રાખ્યું છે. એ ભૂંડની આગળ એક માણસ છે તે શૌચ કરી રહ્યો છે, એટલે કે શું કહેવાય કે ખાડે જઈ રહ્યો છે, પાછળ જ ભૂંડ ઊભું રાખ્યું છે. અને એની આગળ એક માણસ ઊભો લઘુશંકા કરી રહ્યો છે. એની પાછળ કોઈક ઓલા નાના નાના છોકરાઓ એ પેલા કચરા બધા વીણી રહ્યા છે. આવું ભારતનું દ્રશ્ય. ધીસ ઇઝ ઇન્ડિયા. અમેરિકાની અંદર જેમ આ જોવા મળે એમ ઇંગ્લેન્ડની અંદર એક ટીવી શો ચાલતો હતો. એ ટીવી શો બહુ વર્ષો સુધી ચાલ્યો, 1989 સુધી ટીવી શો ચાલ્યો. અને એમાં ભારતીય લોકો એટલા બધા પછાત હતા કે એ લોકોને ઉપર લાવવા માટે બ્રિટિશરો 300 વર્ષ ત્યાં બિચારા પડી રહ્યા. બિચારા બ્રિટિશરોએ 300 વર્ષ સુધી મહેનત કરી. ત્યારે લોકો કપડાં પહેરતા શીખ્યા, ત્યારે આ લોકો બિચારા વાળ ઓળતા શીખ્યા, ત્યારે લોકો પગમાં જોડા પહેરતા શીખ્યા. બાકી આ લોકો એવા પછાત હતા. આ આપણને અપાયેલી ગાળો છે, જબરજસ્ત ગાળો છે. તમે પેલી વાત સાંભળી હશે કે પેલા ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ આર નોટ અલાઉડ, એ પેલા નહીં બ્રિટિશ ઘરની બહાર લોકો લખતા. આ કોઈ પેલી કહાની નથી હો, આ સત્ય ઘટનાઓ છે બધી. હવે એની સામે હું આપને વાત કરું છું કે આ લોકોને જ્યારે હકીકતે આપણે દેશી શબ્દોમાં કહીએ ને તો લઘુ કરતા નહોતું આવડતું.
એના કરતાં 10,000 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે ભારતમાં સંસ્કૃતિ હતી. તમે કોઈ પૂછો કે ભાઈ પુરાવા ક્યાં છે? થોડાક સમય પહેલાં ઇન્ડિયન ઓશન ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ એના સાયન્ટિસ્ટો તેલની શોધ કરવા માટે અહીંયા સમુદ્રમાં વિહાર કરી હતા. સમુદ્ર આપણે જે સુરત પાસે હજીરા ક્ષેત્ર છે, હજીરા, ત્યાં એ લોકો સમુદ્રમાંથી તેલ શોધવા માટે એનું જહાજ લઈને સોનાર રેઝની સિસ્ટમની નાટા મારતા હતા. એમાં એ લોકો ભાવનગર તરફ જરા દરિયામાં જહાજ લઈને આવી ગયા. તો ભરૂચ અને ભાવનગરની વચ્ચેનો જે સમુદ્રનો જે પટ્ટો છે તેમાં આ લોકોને ખબર પડી કે એ લોકો જે સોનાર રેઝ અંદર નાખ્યા ને તો એમાં કંઈ નીચે કાંઈ આકાર જેવું દેખાયું. એટલે ઊંડા ઉતર્યા. હારો આ આકાર જેવું સમુદ્રમાં નીચે શું છે? નીચે સમુદ્રમાં તો માટી હોય, બીજું શું દેખાય? ઊંડા ઉતર્યા અને એમ કરતાં કરતાં ખબર પડી કે તેની વચ્ચે બે મોટા શહેરો છે. 9 કિલોમીટર લાંબા શહેર. કેટલા? 9 કિલોમીટર્સ બાય 2 કિલોમીટર વાઇડ. 2 સિટીઝ, બે ટ્વિન સિટી કહેવાય. ટ્વિન સિટી અંદર પડ્યા છે સમુદ્રની અંદર. કેટલી ઊંડાઈ ખબર? ફક્ત 40 મીટર ઊંડાઈએ. 40 જ મીટર ઊંડાઈએ આખા ટ્વિન સિટી પડ્યા છે. અને આ લોકો એમાં ઊંડા ઉતર્યા અને એમાંથી બધા જાત જાતના બધા પદાર્થો શોધીને લાવ્યા. લાકડાના કોતરેલા અંદર પડ્યા છે, કેટલાક તો બધા અવશેષો અને કેટલાક પેલા પથ્થરના કોતરેલા અવશેષો શોધીને બહાર લઈ આવ્યા. અને બહાર લેવાને એનું કાર્બન 14 ડેટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. C14 ડેટિંગ પ્રોસેસ કહેવાય. એ C14 ડેટિંગ પ્રોસેસ કરાવડાવ્યું. આજથી 10,000 વર્ષ પહેલાના નગરો છે ત્યાં. ઈસવીસન પૂર્વે 10,000 વર્ષ પહેલાં આપણે ત્યાં આટલા મોટા મોટા નગરો હતા. અને એના કરતાં હમણાં વિશેષ વાત તો એ જાણવા મળી કે મેહરગઢ નામનું સ્થળ છે. એ મેહરગઢ નામના સ્થળમાં એક ઝૂંપડું મળી આવ્યું. દુનિયાનું પ્રાચીનમાં પ્રાચીન ઘર મળી આવ્યું. મેહરગઢ સિંધુ નદીની પૂર્વ બાજુએ છે. તો એ પ્રાચીનમાં પ્રાચીન ઘર મળી આવ્યું. કેવું ઘર? ચોરસ ઘર. દુનિયામાં પ્રાચીન ઘર તો મળી આવે છે પણ ગોળ ઘર મળી આવે છે. આ ચોરસ ઘર મળી આવ્યું. એટલે વિજ્ઞાનીઓએ એના ઉપરથી જાહેર કર્યું કે દુનિયામાં માણસ જ્યાં સુધી આદિવાસી અવસ્થામાં જીવતો હતો ત્યાં સુધી ગોળ ઝૂંપડા બાંધતો હતો. આજે પણ તમે આદિવાસીમાં જોશો ને એ લોકો ગોળ ઝૂંપડા બાંધે. પણ જ્યારે માણસ સુસભ્ય થયો ત્યારે એને કાટખૂણે વોલ બાંધતા આવડી. ત્યાં સુધીને કાટખૂણે 90 ડિગ્રી એંગલ વોલ કેવી રીતે બાંધવી? એક્ઝેક્ટ 90 ડિગ્રી લાવી ક્યાંથી? કાટખૂણે વોલ બાંધતા આવડે. એનો અર્થ એમ કે લોકો એટલા સિવિલાઇઝ થયા હતા. દુનિયાનું કાટખૂણાવાળું પહેલું મકાન ભારતમાં છે. સૌથી પહેલાં પેલું મકાન ઇન્ડિયનોએ આપ્યું છે. ભારતીયોની કેટલી બધી જબરજસ્ત શોધ છે. અનેક દિશાઓમાં ભારત કેટલું વિકસિત હતું. અને હવે એક વધારે આગળના મુદ્દા પર જાઉં છું. ધ ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન, દુનિયાની સૌથી પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિ, દુનિયાનો પહેલો ડોક્યુમેન્ટ કહેવાય, લેખિત ડોક્યુમેન્ટ ઋગ્વેદ છે. દુનિયામાં પહેલો બોલાયેલો શબ્દ ઋગ્વેદમાં છે. દુનિયામાં પહેલા ઓફિશિયલ નગરના અવશેષો ભારતમાં છે. દુનિયામાં પહેલા વસ્ત્રના અવશેષો ભારતમાં છે. દુનિયામાં પહેલા માનવીએ અગ્નિની શોધ કરીને પ્રમાણો ભારતમાં છે. આપણે ત્યાં યજ્ઞ પરંપરા હતી. દુનિયામાં લોકશાહીની પહેલી પદ્ધતિ ભારતમાં ઋગ્વેદના સમયમાં ચૂંટણી થતી હતી. અને ચૂંટણી હોવી એ માણસની વિકસિત દશાનું પરિણામ છે. નહીતર તો શું, જે બળ્યો તે રાજા, જે 5 જણા દબાવે તે રાજા, એવું નહીં. પણ 5 જણમાં જે લોકપ્રિય હોય તે રાજા થાય. એનો અર્થ એમ કે કેટલી બુદ્ધિ વિકસિત થઈ હશે. તો દુનિયામાં પહેલી લોકશાહીની પદ્ધતિ ભારતમાં. માત્ર લોકશાહી નહીં, આજે ભારતમાં તો આપણે એક જ પ્રકારની લોકશાહી જોઈએ છે. ભારતમાં 7 પ્રકારની લોકશાહી હતી. અને પૂજ્ય સંતો પેલા મંત્રો બોલે છે, મંત્ર પુષ્પાંજલિ વખતે, એમાં રાજ્યમ, સ્વરાજ્યમ, મહારાજ્યમ, આધિપત્યમયમ, એમ જે અનેક પ્રકારના છે. એમાં 7 રાજ્યની વર્ણનની 7 રાજ્યોના વર્ણન આવે છે. કેવા કેવા પ્રકારના આપણે ત્યાં રાજ્યો હતા એ રાજ્ય પરંપરા ઋગ્વેદના સમયનું વર્ણન છે. એટલા સમય પહેલા આવા પ્રકારના રાજ્યો વિકસિત હોવા એટલે તો દુનિયાની જૂનામાં જૂની લોકશાહી એ ભારત. તમે કદાચ ખોટું ભણ્યા છો. દુનિયામાં લોકશાહીની શોધ ગ્રીક લોકોએ કરી તેવું ભણવામાં આવતું હશે. અને હમણાં જ ગ્રીસમાં ઓલિમ્પિક થયો ને, ગયા વર્ષે ગ્રીસમાં ઓલિમ્પિક થયો. એ ઓલિમ્પિકમાં એ લોકોએ આના ઉપર આખી દુનિયામાં જબરદસ્ત હોબાળો મચાવતો કે અમે દુનિયાને લોકશાહીની ભેટ આપી. પણ ભારતમાં એની શોધ થયેલી છે. ચૂંટણીની પ્રથા ભારતમાં આવેલી છે. તો હવે અનેક બાબતોથી એક વસ્તુ પુરવાર થાય છે કે ભારતીયો દુનિયામાં સૌથી જૂનામાં જૂની સુવિકસિત પ્રજા છે. એટલે જ માર્ક ટ્વેને કહ્યું
કે ઇન્ડિયા ઇઝ અ કલ્ચરલ મિલિયોનેર. આ કલ્ચરલ મિલિયોનેર સાંસ્કૃતિક ધનકુબેર છે. વિલ ડ્યુરાટ, આટલો મોટો અમેરિકન ઇન્ડોલોજિસ્ટ, એણે કહ્યું કે ઇન્ડિયા ઇઝ મધર ઓફ અસ ઓલ. એણે કહ્યું સંસ્કૃત ઇઝ મધર ઓફ અસ ઓલ. સંસ્કૃતમાંથી જ બધી ભાષાનો જન્મ થયો છે. આ તો વિલ ડ્યુરા કે છે, આપણે કઈ ઘરની વાત કહેતા નથી. ભારતની અંદર કેટલી ભાષાઓ છે, કેટલી ભાષાઓ બોલાય છે, અને ભારતની અંદર કેટલી બોલીઓ છે? 1600 તો બોલીઓ છે આપણે ત્યાં. દુનિયાનો એકમાત્ર દેશ ભારત છે કે જ્યાં 18 ભાષાનો જન્મ થયો છે. 18 ભાષા એટલે દરેકની લિપિ જુદી. ગુજરાતી લિપિ જુદી, તામિલની જુદી, તેલુગુની જુદી, કન્નડાની જુદી, બંગલાની જુદી, ઉડિયાની જુદી, આસામીની જુદી, ગુરુમુખી પંજાબીની જુદી, બધાની જુદી લિપિ. 18 ભાષા, 18 લિપિ એટલે તમને યુરોપની જેટલી ભાષાઓ છે ને એ બધાની લિપિ એક જ છે. બીજી લિપિ નથી વિકસાવી છે, બીજા 26 મૂળાક્ષરોની બહાર નથી નીકળ્યા. આપણે કેટલી લિપિઓ વિકસાવી એટલું જ નહીં, ગ્રામર, ધ મોસ્ટ સાયન્ટિફિક ગ્રામર ઓફ ધ વર્લ્ડ, સંસ્કૃત ગ્રામર. ગ્રામર વિકસાવવું એટલે એમ કહેવાય છે કે એ બુદ્ધિની ચરમ સીમા કહેવાય. ત્યારે માણસ ગ્રામર વિકસાવી શકે. અને એમાં જો આપણે આદિવાસી દશામાં હોઈએ ને, તમે કહો મારે પાણી પીવું છે, તો પાણી એટલે પાણી જ. પછી તમને પાણી એક શબ્દ પ્રચલિત થઈ ગયો, પછી તમને બીજા શબ્દની જરૂર નથી. પણ આપણે ત્યાં લોકો લેંગ્વેજમાં એટલા બધા આગળ વધ્યા હતા, તે પાણીના 72 પર્યાયો. અંગ્રેજીમાં પાણીને વોટર કહેવામાં આવે છે, બીજું એક એકવા કહેવામાં આવે છે. હવે આગળ કંઈક કોઈને આવડતું હોય તો બોલો ને. H2O સિવાય જળ, એ તો આપણો શબ્દ. અંગ્રેજી ભાઈઓ જાગો. આ 2 કે 3 શબ્દ. પૃથ્વી, આપણે ત્યાં પૃથ્વી શબ્દ પૃથ્વી જ. ઈલા એક આપણે ત્યાં એનો બીજો એક ભાવા છે, વસુધાન, વસુંધરાન, કેટલું બધું છે. પૃથ્વીના 136 પર્યાયો છે. કેટલા? પૃથ્વીના 136 સિનોનિમ્સ. ધ મોસ્ટ રિચેસ્ટ લેંગ્વેજ કહેવાય. અને તમે અર્થના બીજા કેટલા ભાઈ પર્યાય આપો, પર્યાય અર્થના આપો ને. EARTH અર્થ, પછી બીજું ગ્લોબ, ગોળો, પછી કઈ હે લેન્ડ. લેન્ડ એટલે ધરતી થાય, આમ એને આપણે લેન્ડ નથી કહેવાય, લેન્ડ ભૂમિ કહેવાય. બસ રાખો, બહુ થઈ ગયું. આ 136 સુધી, 136 પર્યાય. આ કઈ કક્ષા આ લોકોએ લેંગ્વેજ વિકસાવી હશે. કાલિદાસનું શાકુંતલ માથે મૂકીને પેલો ગેટે નામનો કવિ નાચ્યો ને, એ અમથો નહોતો નાચ્યો. કાલિદાસનું શાકુંતલ માથે મૂકીને પેલો ગેટે નાચવા માંડ્યો, જર્મન સાહિત્યકાર. એટલી બધી આપણે ત્યાં ભાષાની શોધ હતી, એટલી બધી ભાષામાં રિચનેસ હતી. અને તમે ચરોતરમાં 5 ને 5 બોલે, કેટલા બોલે? 5. અને ગામ બોંધ્યું, અહીંયા ગામ કાઠિયાવાડ ગામ બાંધ્યું, ને રાજકોટમાં જાય તો બાંધ્યું, ને ઓલી બાજુ કે બાંધ્યું, કે બધી જાત જાતની ભાષા. એને તો બોલી કહેવાય. પણ આખા ગુજરાતની એક જ બોલી. આપણે પેલા 5 ગાવે 10 ગાવે બોલી બોલાય ને, એ આ ગુજરાતની બોલીની વાત નથી. જેને ડાયલેક્ટ કહેવામાં આવે, એટલે કે ભાષાને ગ્રામર હોય, ભાષાની લિપિ હોય, અને ભાષાને પોતાની રજૂઆતની પદ્ધતિ હોય, તેને પૂર્ણ ભાષા કહેવાય. પણ આપણે ત્યાં કોંકણી ભાષા છે, એ કોંકણી બોલી કહેવાય. તો ગુજરાતમાં કેટલી બોલી? તો પંચમહાલમાં એવી એક બોલી છે, એવી એક કોંકણી બોલી છે. એવી આપણે આ વારલી, આજે આ પૂજ્ય આપણે સ્વામી કામ કરે છે ને, મારા ચિન્મય સ્વામી, એ બાજુ એક વારલી ભાષા છે. વારલી, એ વારલી એને બોલી કહેવાય. બાકી આ ચરોતરની બોલી ને કાઠિયાવાડની બોલી ને શું કહેવાય ઉત્તર ગુજરાતની બોલી ને આબુહ, એ બધી બોલી નહીં. આ બોલીની વાત જુદી છે. ઓલા ભરવાડો જુદી બોલી બોલે, એવી બોલી નહીં. હું તો આ કોંકણી ને વારલી ને એવી 1600 બોલીઓ છે. વિચાર તો કરો કે કેટલું આપણે ત્યાં મગજ વિકસ્યું હશે. દુનિયામાં આટલી નાની ખોપરીમાં આટલી બધી શોધ કરી શકે એમ કહેવાય આ ભારત સિવાય બીજો કોઈ દેશ કરી ન શકે. આ એક જ દેશ પાસે આટલી હેસિયત છે, એક જ દેશ પાસે આટલું બુદ્ધિધન છે. અને છેલ્લી વાત કહીને આપણે વાતને વિરામ આપીએ. માર્ક ટ્વેને કહ્યું કે માણસ જે સમયથી સમજણો થયો અને માણસ જે સમયથી કલ્પના કરતો થયો, તે દિવસથી માંડીને આજ સુધીમાં દુનિયામાં જેટલું કંઈ સુખ કહેવાય, દુનિયામાં જેટલું કંઈ સૌંદર્ય કહેવાય, દુનિયામાં જેટલી કંઈ ઉપલબ્ધિ કહેવાય, દુનિયામાં જેટલી કંઈ પ્રાપ્તિ કહેવાય, એ બધું તમારે કોઈ એક જ જગ્યાએ જવું હોય, દુનિયામાં જેટલા કંઈ ડ્રીમ કહેવાય, એ બધું તમારે એક જ જગ્યાએ જવું હોય તો તમે ભારત જઈ આવજો. તમારે દુનિયામાં બીજા કોઈ દેશને જોવાની જરૂર નહીં પડે. આ માર્ક ટ્વેન બોલ્યો છે. તમે મેક્સ મુલરની વાત સાંભળજો. મેક્સ મુલર તો ઇન્ડિયાને વટલાવવા આવ્યો હતો.
એણે નક્કી કર્યું મેક્સ મુલર કે હું ઇન્ડિયાને વટલાવવા આવ્યો છું. એ ઇન્ડિયાને વટલાવવા આવેલો મેક્સ મુલર એણે જ્યારે પહેલી વખત આ ઇન્ડિયાની ભગવદ્ ગીતા વાંચીને એ ગાંડો થઈ ગયો માણસ. એણે પહેલી વખત લખ્યું કે ઋગ્વેદ એનું મારે ભાષાંતર કરી અને જર્મન લોકો અને ખ્રિસ્તી વર્લ્ડને, ખ્રિસ્તી વિશ્વને બતાવી દેવું છે કે ભારતીયો, હિન્દુઓ કેટલા બધા નિમ્ન કોટીના છે, કેટલા હલકી કોટીના છે, અને આપણે બાઇબલને અનુસાર કેટલા મહાન છીએ. અને આ ગોસ્પેલના પ્રચાર કરવા માટે હું આ લોકોનું ભાષાંતર કરી તમને બતાવીશ ને તમને કહીશ આ ઇન્ડિયનોમાં કાંઈ મોહ પામવા જેવું નથી. આવું એને શું કામ કરવાની જરૂર પડી ખબર છે? કારણ કે તે સમયે મેક્સિમમ બ્રિટિશ લોકો અને મેક્સિમમ જર્મન લોકો ભારત તરફ વળી રહ્યા હતા. આપણી પાછળ ગાંડા હતા લોકો. આજે આપણે ભલે અમેરિકા પાછળ ગાંડા હોઈએ, એ જમાનામાં આ લોકો આપણી પાછળ ભમ ભમ કરતા પાછળ ફરતા હતા. તો એટલે એણે એ લોકો ભાઈ તમે આ લોકો પાસે ગાંડા ન થશો, હું તમને ઋગ્વેદનું ભાષાંતર કરીને આપું, તમે જુઓ ઋગ્વેદ હાવ કંડમ ગ્રંથ છે ને ગીતા હાવ ભંગાર ગ્રંથ છે ને તમે જુઓ. એ ભાષાંતર કરવા માટે બેઠો. એણે 49 વોલ્યુમ્સ કર્યા. કેટલા? 49 વોલ્યુમ, ધ સેક્રેડ ટેક્સ્ટ ઓફ ધ ઈસ્ટ. 49 વોલ્યુમ ભાષાંતર કર્યા અને એનું આખું સમૂળો પરિવર્તન થઈ ગયું. એણે કહ્યું કે દુનિયામાં કોઈ એક દેશમાં જ્યાં ભગવતતા કહો એટલે કે દિવ્યતા કહો, કોઈ એક દેશમાં સૌંદર્ય કહો, કોઈ એક દેશમાં શક્તિ કહો, સામર્થ્ય કહો, બુદ્ધિ કહો અને વૈચારિક ટોચ કક્ષાની સમૃદ્ધિ કહો, આઈ શુડ પોઈન્ટ ટુ ઇન્ડિયા. ઇન્ડિયા સિવાય તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. ભાઈ બધા કહ્યું ભાઈ તમે કહેતા હતા ને ઋગ્વેદ તો બહુ પ્રાચીન ગ્રંથ છે ને ઋગ્વેદ શું, ઋગ્વેદ હાવ નકામો ગ્રંથ છે ને. એ કે મારા બધા વિધાનો પાછા ખેંચી લઉં છું. ઋગ્વેદ હું એમ કહેતો ઈસવીસન 2000 વર્ષ પૂર્વે થયો છે, એટલે કે બાઇબલની પછી, એટલે ઓલ્ડ ટેસ્ટામેન્ટની પછી થયો છે. માફ કરજો, ઋગ્વેદ એ એટલો જૂનો ગ્રંથ છે, બાઇબલની વિરુદ્ધ જઈને બોલે છો માણસ મેક્સ મુલર. અને એ ઓક્સફર્ડ બોર્ડન ચેરનો ચેરપર્સન એ કહે છે કે ભાઈ ઋગ્વેદ તો એટલો જૂનો છે કે જેના વિશે હું કંઈ કહી શકું તેમ નથી. આખો માણસ બદલાઈ ગયો. અત્યારે ઇન્ડિયા ઉપર કોઈએ સૌથી સારામાં સારું લખ્યા હોય, તમે વિદેશના ટોચ કક્ષાના 10 લો, એમાં પહેલું નામ તમે મેક્સ મુલરનું મૂકી શકો. આખો પલટાઈ ગયો. એક બાઈ હોલેન્ડની, અને એનો 7 વર્ષનો દીકરો, એને લ્યુકેમિયા થયો. 2001ની સાલની વાત છે. સોરી, 2001ની સાલમાં છાપામાં આવેલું આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. એના છોકરાને લ્યુકેમિયા થયો એટલે એ બાઈ હતાશ થઈ ગઈ. મારા છોકરાને ગમે તેમ કરીને સાજો કરવો છે. શી વોઝ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ યુનિવર્સિટી, અને એણે ફિલોસોફીની પાછી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. એણે બહુ જ મહેનત કરી, છોકરો સાજો ન થયો, બ્લડ કેન્સરમાં મૃત્યુ પામ્યો, એને અતિશય આઘાત લાગ્યો. એ બાઈએ પોતે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું. એના મિત્રો બધા એને મળ્યા, એને મિત્રોએ કહ્યું કે ભાઈ આમાં કંઈ આત્મહત્યા કરવાની ન હોય. એ કે પણ મારો જે જીવન હતો એ મારો છોકરો હતો ને, એ મરી ગયો, મારા જીવનનો કોઈ અર્થ જ નથી, અને મારા જીવનમાં કોઈ રસ જ નથી. બધાએ કહ્યું તું એક કામ કર, તું જરા હવાફેર કરી આવ, જગ્યા બદલી આવ, બીજી જગ્યાએ આંટો મારી આવ. પેલી બાઈ કે પણ મને આંટો મારવામાં કોઈ રસ જ નથી, મારા જીવનમાં જ રસ નથી. બધા મિત્રને લાગ્યું આટલી બધી હતાશ થઈ ગઈ છે આ બાઈ, એને ગમે તેમ કહીને આમાંથી બહાર કાઢીએ. તો અહીંથી બહાર નીકળ. ક્યાં બહાર મોકલવું? તો કોકે એવું નક્કી કહ્યું ઇન્ડિયા મોકલો, ત્યાં વસ્તી બહુ દેખાય ને જરા ટાઢી પડે. અહીં વસ્તી બહુ, હા જ્યાં જોતા માણા કે મારો એક ગયો, અહીં તો કેટલા આંટા મારે છે. એટલે જરા આમ કે એને જરા આશ્વાસન મળે, એટલે એને ઇન્ડિયા ધકેલી. એ બાઈ દિલ્હી ઉતરી. એ દિલ્હી ઉતરીને ત્યાં એમ્બેસીમાં ગઈ. એમ્બેસીમાં કહ્યું ભાઈ મારે ઇન્ડિયામાં હું આવી છું, મારે ક્યાં ફરવા જવું? તો કે તમે ટુરિઝમનો સંપર્ક કરો. ટુરિઝમવાળા પાસે ગઈ. ટુરિઝમવાળા કે ભાઈ તમે બનારસ જાઓ, કાં તો તમે રાજસ્થાનના રણમાં ઊંટિયા ઉપર આંટો મારી આવો. તો કે ભાઈ મને આમાં ઊંટિયા ઉપર રસ નથી પડતો, કાંઈ તમને આ બનારસ જેવું શું છે ત્યાં મોકલો. એટલે એની જે ટુરિઝમ દ્વારા વ્યવસ્થા કરવામાં એમ વ્યવસ્થા કરી. એ બાઈ બનારસ ઉતરી. બનારસમાં પેલો ઓલા ઘોડાગાડીનો ટપ્પો આવે ને, એ ટપ્પામાં બેઠી આગળ વધીને તો ઓલા પંડાઓ બધા ઘેરી વળે. ત્યાં બનારસમાં પંડાઓ તમે કોઈ વખત જશો તો તમને અનુભવ થશે. બધા બ્રાહ્મણો ઘેરી વળ્યા કે એમાં અડધું પડધું જેવું જેને ઇંગ્લિશ ફાવતું હોય ને બધા ચોટી પડ્યા એને કે હું તમારો ગાઈડ બનું, તમને કંઈક બતાડું, આમ છે તેમ છે. એટલે એક પંડાને એને સિલેક્ટ કર્યો. પછી પંડો બતાવતો અને મણિકર્ણિકા ઘાટ ઉપર લઈ ગયો, ગંગાના ઘાટ ઉપર. મણિકર્ણિકા ઘાટ ઉપર મળદા બળતા હતા. એ કે આ શું કરો છો? એ કે તો મળદા બળે છે. અને અડધા બળેલા મળદા ફગાવીને ગંગામાં રવાના કરતા, ધડ જાય તરત પાછું બીજું. એ કે વોટ ઇઝ ધીસ? એ કે આ તો અમારી પદ્ધતિ છે, આમાં જીવનું કલ્યાણ થાય. એ કે કલ્યાણ એટલે કે ઇટ ઇઝ સાલ્વેશન. કે વોટ ડુ યુ મીન બાય સાલ્વેશન? એ કે એન્ડ ઓફ ધ સાયકલ ઓફ અવર બર્થ એન્ડ ડેથ.
ઓકે, ઓ તો કે ડુ યુ બિલીવ ઇન રીબર્થ? પેલાને પૂછ્યું પંડાને. એ કે યસ વી ડુ બિલીવ, અમે તો માનીએ છીએ. એ કે રીબર્થ એટલે બીજો જન્મ થાય માણસનો? ચુસ્ત રોમન કેથોલિક બાઈ છે. રોમન કેથોલિકમાં પુનર્જન્મની વાત નથી. તો એ કે હા બીજો જન્મ થાય. એ કે કેવી રીતે થાય? એ કે તમે આ મરદાને સાચવતા નથી, આને હળગાવી દો છો, આને પછી નદીમાં વહેતો મૂકી દો છો. અમે તો સાચવીએ મરદાને, કોક વખત ઊભું થાય, કોક વખત કયામતનો દિવસ આવશે ત્યારે એને ભગવાન ઊભા કરશે ને તમે આ તો કાઢી નાખો છો. એ કે આની શું જરૂર છે હવે નવું કપડું પહેરવાનું, નવું વાવા, આ વસ્ત્ર તો કાઢી નાખો. કે અમારે તો આ શરીરને તમે વસ્ત્ર ગણીએ છીએ. એટલે કે તમે ક્યાંથી વસ્ત્ર ગણો? તમારા કોઈ ગ્રંથમાં છે? એટલે આ પંડો ગીતાનો બીજો અધ્યાયનો વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગણાતી શ્લોક બોલ્યો. એટલે પેલી કે આ તો અદ્ભુત શ્લોક છે. પછી એને કહ્યું ન જાયતે મ્રિયતે વા કદાચન ન હન્યતે હન્યમાને શરીરે. એટલે પેલી બાઈને ઇન્ટરેસ્ટ પડ્યો. એ કે ઇટ મીન્સ કે મારો છોકરો એ મર્યો નથી પણ કોક જગ્યાએ જીવે છે. કે યસ જીવતો જ હોય ને. કે બેન તમને શ્રદ્ધા નથી તો હોય જ. એ કે તો એનો અર્થ એમ કે મને દેખાતો નથી પણ કોક જગ્યાએ છે. તમારું માનવું એવું છે પંડાનું? કે હોય જ. એટલે આમાં હું પૂછવાનું? એ કે તો બીજી જગ્યાએ હોય જ, તમને દેખાય નહીં, મને દેખાય નહીં. એ કે અમે સરાવની વિધિ કરીએ એના માટે જ કરીએ કે જ્યાં હોય ત્યાં સુખી થાય. અમે જ્યાં કરીએ પછી આમાં સરાવની વિધિ થાય. જો તમારી વિધિ ચાલે છે એ જ્યાં હોય ત્યાં સુખી થાય એના માટેની આ પદ્ધતિ છે. એ કે હું આ કરી શકું વિધિ? કે હોય જ, તમારો છોકરો ત્યાં સુખી થશે, લગાવો. એટલે ત્યાં સરાવની વિધિ કરાવડાવી. અને પછી એ બાઈને બહુ આશ્ચર્ય થયું. એ કે તમારા દેશમાં મૃત્યુ થાય છે, લોકો આટલા બધા આઘાતથી પર થઈને જીવી શકે છે, એનું કારણ આ ફિલોસોફી છે. આ તું ફિલોસોફી ક્યાંથી કાઢે છે? અરે કે અમારી ભગવદ્ ગીતા, અમારે તો બધા છોકરા યાદ હોય. તો કે મને એનું મળે કાંઈ? તો કે હા, એ કે બુક સ્ટોલમાં એનું ભાષાંતર મળતું. એટલે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ કરીને બુક પકડાવી એને કે આમાં ટ્રાન્સલેશન છે, તમે વાંચો. એ વાંચ્યું એને. એટલી બધી પ્રભાવિત થઈ ગઈ એ કે મારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન માત્ર પહેલો ને બીજો અધ્યાય વાંચ્યો ત્યાં જ. એ કે આઈ એમ ફ્રી ઓફ ઓલ સોરોઝ, હું બધી દુઃખથી મુક્ત થઈ ગઈ છું. એ કે હવે મારે આનું મૂળ સંસ્કૃત વાંચ્યું શું કરવાનું? એ કે બેન ભણવું પડે. અમને અઘરું પડે છે, તમને વાંધો નહીં આવે. ભણવું પડે. એટલે ભણ્યા. એ બેન બનારસ રહી ગયા, સંસ્કૃત વ્યાકરણ ભણ્યા. ત્યાંથી પૂના ઓરિએન્ટલ રિસર્ચ સ્ટડીઝમાં આવ્યા. પૂરા એને પૂછ્યું કે આ ગીતાનું મૂળ શું છે? છેલ્લે ગીતામાં આવે ને કે શ્રીમદ ભગવદ્ ગીતા શું ઉપનિષદ શું પંચમો અધ્યાય. એ કે આ શ્રીમદ ગીતા શું ઉપનિષદ શું? તો ઉપનિષદ શું કહેવાય? કે આને આગળનું શાસ્ત્ર છે. કે એ કે 108 ઉપનિષદ છે, એમાંથી દોહીને 700 શ્લોક જુદા કાઢ્યા છે. બાકી મૂળ તો 108 ઉપનિષદ છે. કે મારે એ વાંચવા છે. પૂના ઓરિએન્ટલ રિસર્ચ સ્ટડીઝમાં આવીને એમાં ઊંડી ઉતરી. એ કે આનું મૂળ શું છે? કે આનું મૂળ તો વેદાસ. 4 વેદ વાંચ્યા. વૈદિક ગ્રામર, સાયણાચાર્યનું ભાષ્ય ભણી ડોશી. સાયણાચાર્યનું ભાષ્ય ભણી અને ત્યાર પછી એણે ઋગ્વેદ યજુર્વેદના જેટલા ભારતમાં મંત્રોચ્ચાર કરનારા હોય, ફ્રોમ કન્યાકુમારી ટુ કાશ્મીર ને ફ્રોમ આસામ ટુ દ્વારિકા, ખૂણે ખૂણે ફરી. હમણાં જે બાઈ રાજકોટ આવી હતી થોડા સમય પહેલા જ, એ ખૂણે ખૂણે ફરી એના રેકોર્ડિંગ કર્યા. 350 કલાકના ઋગ્વેદના અને યજુર્વેદના મંત્રનું રેકોર્ડિંગ કર્યું. પાછી ગઈ એના દેશમાં. એ જતી હતી ત્યારે ઇન્ડિયામાં એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઇન્ટરવ્યૂ આપીને ગઈ. 2001ની સાલમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઇન્ટરવ્યૂ છપાયો હતો. ભલા ઇન્ડિયનનું મસ્તક ગૌરવથી ઉન્નત થઈ જાય એવો ઇન્ટરવ્યૂ. એણે ઇન્ડિયનોને કહ્યું કે તમે અમારા વેસ્ટર્ન લોકોની પાછળ ન દોડશો, અમારે ત્યાં કાંઈ જ નથી, હાવ ખાલી હવા છે. એણે કહ્યું બાઇબલ ઝીરો, બાઇબલમાં કાંઈ નથી. અમારા ભૌતિક સમૃદ્ધિના વિકાસમાં તમને જે મોટા મોટા ફુગ્ગાઓ દેખાય છે એમાં હવા સિવાય અંદર કોઈ જ તથ્ય નથી. તમે છોડી દો અમને. તમારી પાસે જે છે, હે યુવાનો, ભારતના યુવાનો તમે જાગો, તમારી પાસે છે એ દુનિયાના કોઈ દેશ પાસે નથી. તમે કૃપા કરીને તમારો વારસો સાચવી રાખજો. અને જો તમે તમારો વારસો નહીં સાચવો તો તમારી તો અધોગતિ થશે, પણ આખી દુનિયાની અધોગતિ થશે તમે તમારો વારસો નહીં સાચવો તો. એને ઇન ટાઈપ્સ ઓફ મીડિયામાં અદ્ભુત આર્ટિકલ આપ્યો હતો. આ આપણો ભારત દેશ છે, આ આપણી સંસ્કૃતિ છે. તમારા મનમાં એક સવાલ ચોક્કસ થાય, પણ આજે આપણે ક્યાં છીએ? પહેલાં ગમે તેટલું હતું, હમણાં તો આપણે જેવા છીએ તેવા છીએ. 100 में 80 બેઈમાન, ફિર ભી મેરા ભારત મહાન, એ સ્થિતિમાં છીએ. પણ થોડીક ભ્રમણા તોડવાની જરૂર છે. પછીના પ્રવચનમાં તોડીશું. જય સ્વામિનારાયણ.